Namaste students. In last video, I explained user control topic from this chapter. Now, in this video, I am going to explain crystal report. Whenever we are going to create any application in Windows, at some stage it requires some kind of reporting work. ઘણામાં આપણે જોયેલું હોય છે કે એપ્લિકેશન હોય એમાં સાથે સાથે રિપોર્ટિંગ પણ આવતું હોય એટલે કે એમાં રિપોર્ટમાં જે જનરેટ થતું હોય ડેટા બધા જનરેટ થયા હોય એ બધા આપણને ત્યાં ડિસ્પ્લે થતા હોય છે લાઈક ઘણી વખત એવું રિપોર્ટિંગ રિક્વાયરમેન્ટ હોય છે કે આજના ડેમાં ટોટલ પ્રોડક્ટ રિલેટેડ પ્રોજેક્ટ છે પ્રોડક્ટ રિલેટેડ એપ્લિકેશન છે તો આજના દિવસમાં ટોટલ કેટલું સેલિંગ થયું કેટલા રૂપીઝનું ટોટલ સેલિંગ થયું કઈ પ્રોડક્ટનું કયું કેટલું સેલિંગ થયું એવી રિક્વાયરમેન્ટ છે લાસ્ટ 1 વીકમાં કેટલું સેલિંગ થયું તેવા ડિફરન્ટ ટાઈપના રિપોર્ટની રિક્વાયરમેન્ટ હોય છે પરચેસ છે તો લાસ્ટ 1 વીકમાં કેટલું પરચેસ કર્યું છે લાસ્ટ મંથમાં કેટલું પરચેસ કર્યું છે okay this kind of report we require when we are working related product if application is able to give powerful reporting then it is going to be very useful otherwise it will be time consuming because you need to copy data to like excel and then you will generate report જ્યારે અહીંયા એપ્લિકેશનમાં જ રિપોર્ટિંગ આપેલું હોય ત્યારે શું થતું હોય છે જસ્ટ 1 કે 2 ક્લિક કરીએ તો આપણને એમાંથી સીધો કેમ કે ડેટાબેઝમાંથી ડાયરેક્ટલી ડેટા રિપોર્ટમાં શો કરી દેશે The .NET provides this functionality in Windows as well as web application. Here we are working with Windows application. In next semester, there will be one subject name is ASP.NET and that one is web application. It provides this facility using tool that is known as Crystal Report. This tool is inbuilt with .NET IDE or else we can also add it as third party tool. IDE જે .NET IDE આવે છે એમાં સાથે સાથે જ ઇનબિલ્ટ આપેલું છે ક્રિસ્ટલ રિપોર્ટ અધરવાઇઝ તમે થર્ડ પાર્ટી ટૂલ પણ યુઝ કરી શકો છો Crystal Report is a reporting application that generates reports from various data sources like databases, XML file, etc. ક્રિસ્ટલ રિપોર્ટ નેમ ઉપરથી જનરલી આઈડેન્ટિફાઈ થઈ જાય કે રિપોર્ટ બનાવવા માટે થઈને યુઝ થાય છે ડિફરન્ટ ડેટા સોર્સિસનો યુઝ થઈ શકે છે ડેટાબેઝ કે XML ફાઇલ કે જે કાંઈ ડેટા આપણે જ્યાંથી પણ ડેટા સોર્સિસમાંથી લેવો હોય એમાંથીને ડેટા કોપી થઈ જશે અને આપણને અહીંયા ડિસ્પ્લે કરશે રિપોર્ટમાં તો Visual Studio .NET integrated development environment comes with Crystal Report tools. Crystal Report જે છે ઇનબિલ્ટ છે આપણે એ ફંક્શનાલિટીનો ડાયરેક્ટલી યુઝ કરવાનો છે The Crystal Report makes it easy to create simple reports and also have comprehensive tools that you need to produce complex or specialized report in C# and other programming languages. So, simple report and specialized report or complex report both are supporting in C# or web application. આપણે અત્યારે C# માં વર્ક કરીએ છીએ એમાં આપણે સિમ્પલ રિપોર્ટ ક્રિએટ કરવા હોય કે ટોટલ સેલિંગ સિમ્પલ એટલું જ જોવું છે એવી રિક્વાયરમેન્ટ છે તો આપણને શો કરશે ટોટલ સેલિંગ થયું એનો ટોટલ કેટલો થાય છે એના ઉપર કંઈ ફોર્મ્યુલા અપ્લાય કરવી છે તો એ બધું જ પોસિબલ છે કોમ્પ્લેક્સ રિપોર્ટ આપણે ક્રિએટ કરાવડાવી શકીએ છીએ Crystal Report થીને C# માં Crystal Reports is compatible with most popular development environment like C#, VB.NET કે પછી હવે વિન્ડોઝ એપ્લિકેશન તરીકે C# અને VB.NET નહીં થશે You can use the Crystal Report Designer in Visual Studio .NET to create a new report or modify an existing report. આપણે એક વખત ક્રિએટ કરાવડાવેલો હોય રિપોર્ટ એને ફરીથી મોડિફાઈ કરવો છે એમાં ચેન્જીસ કરવા છે તો પણ થઈ શકે છે ન્યૂ રિપોર્ટ ક્રિએટ કરવો છે બ્લેન્ક ન્યૂ રિપોર્ટ ક્રિએટ કરવો છે તો પણ થઈ શકે ઓર કોઈ રિપોર્ટ જે છે એના ઉપરથી આપણે કોપી કરી અને ચેન્જીસ કરીને નવો રિપોર્ટ બનાવવો છે તો પણ ક્રિએટ થઈ શકે છે Crystal Report uses an ActiveX control called Crystal Report to establish
a connection with another program. એક કંટ્રોલ આવે છે એક્ટિવ્સ કંટ્રોલ કે જેનું નેમ પણ ક્રિસ્ટલ રિપોર્ટ જ છે. ઓકે, સો એ યુઝ થાય છે બીજા પ્રોગ્રામની સાથે કનેક્ટ કરી અને એમાં ડેટા શો કરવા માટે થઈને. A programmer can set properties of the crystal report control during design time or at runtime. Design time and runtime we can set properties. The programmer can use automation tools called experts to be guided through common tasks such as linking and embedding report. Crystal report treats all text, graphics, and database fields as objects that programmer can place, arrange, and format on the form. આપણે ટેક્સ્ટ ગ્રાફિક્સ અને ડેટાબેઝના જે કોઈ ફિલ્ડ હોય એ એઝ ઓબ્જેક્ટ હશે અને આપણે જે ડિસ્પ્લે કરાવડા હોય એ પોસિબલ થશે ક્રિસ્ટલ રિપોર્ટમાં. ધ પ્રોગ્રામ also generates a record set, object, and code needed to perform programming tasks such as loops or mathematical calculation. મેથેમેટિકલ કેલ્ક્યુલેશન્સ કે લૂપ્સ કે એનો યુઝ કરવો હોય ક્રિસ્ટલ રિપોર્ટની સાથે તો પણ થઈ શકશે. સમ બેનિફિટ્સ ઓફ crystal report: allow you to choose the language and project, provides report viewer for Windows based and web application. રિપોર્ટ વ્યુઅર એટલે કે ક્રિસ્ટલ રિપોર્ટ વ્યુઅરની વાત છે કે હમણાં જ મેં તમને વાત કરી કે એક્ટિવ કંટ્રોલ જે ક્રિસ્ટલ રિપોર્ટ આવે છે ક્રિસ્ટલ રિપોર્ટ વ્યુઅર કહીએ કે જેના થ્રુ આપણને આઉટપુટ ડિસ્પ્લે થાય છે. અલાઉ રન ટાઈમ કસ્ટમાઇઝેશન્સ ઓફ ધી રિપોર્ટ એટલે કે રન ટાઈમ આપણે જે કોડ અપ્લાય કરીએ એનાથી કસ્ટમાઇઝેશન થઈ શકશે. ઓર ડિઝાઇન ટાઈમ પણ પ્રોપર્ટીઝને સેટ થઈ જ શકે છે. અલાઉ યુઝર્સ ટુ ઇન્ટરેક્ટ ઇઝીલી વિથ રિપોર્ટ્સ. We can interact easily, we can write code for it, provides data visualization and analysis capabilities. આઉટપુટમાં આપણને ડેટા ડિસ્પ્લે થતો હશે અને એના ઉપર એનાલિસિસ કરવું હોય તો એ પણ પોસિબલ છે. There are different types of reports available. Basically you can create 3 types of report. First one is using the report wizard, second one is as blank report, or third one is from an existing reports. First one, using the report wizard. In this type you can create report using the report wizard. Second one is as blank report. This type is going to generate a simple blank report. And third one is from an existing report. This type is used to create a report from an existing report. Means you can extend the functionality of an existing report. એટલે કે આપણે જે કરંટ રિપોર્ટ છે એમાંથી નવો રિપોર્ટ ક્રિએટ કરાવડાવવો છે તો થઈ શકે છે. ઓકે, હવે આપણે સાથે સાથે ક્રિસ્ટલ રિપોર્ટ જોતા જ જઈએ. ત્યાં જ આપણને 3 ઓપ્શન આપેલા છે અને એકાદ બે સ્લાઇડ્સ હજી થોડીક થિયરીની છે તો હું ત્યાર પછી લઉં છું. વિઝ્યુઅલ સ્ટુડિયો ઓપન કરાવડાવું છું અને અહીંયાથી આપું છું ન્યૂ પ્રોજેક્ટ. એમાં વિન્ડોઝ ફોર્મ એપ્લિકેશન અને પાથ ડેસ્કટોપ ઉપર C# રાખ્યો છે. વિન્ડોઝ એપ્લિકેશન 5 એનું નેમ છે. ફર્સ્ટ we will create one database, add new item, service based database, set name as required, click on add button. ડેટાબેઝ એક ક્રિએટ થઈ ગયો છે. હવે હું એમાં ટેબલ એડ કરાવડાવું છું. રોલ નંબર, ડેટા ટાઈપ ઇન્ટીજર, ફર્સ્ટ નેમ, ડેટા ટાઈપ varchar, લાસ્ટ નેમ, ડેટા ટાઈપ varchar. અહીંયા હું 2 સબ્જેક્ટ્સના માર્ક્સ લઉં છું. તમે સબ્જેક્ટના નેમ આપી શકો છો. હું માર્ક 1 અને માર્ક 2 આપું છું. ઇન્ટીજર, માર્ક 2, ઇન્ટીજર. સેવ કરાવડાવીએ. ટેબલનું નેમ આપી દઉં છું સ્ટુડ અને આપણે એમાં થોડાક ડમી ડેટા એન્ટર કરાવડાવી દઈએ.
રોલ નંબર 1, નેમ ABC, X અહીંયા આપી દઉં છું 70 અને 8 90, અહીંયા આપી દઉં છું 2 BCD, Y 80 80, 3 CDE, Z 90 70 और અહીંયા આપણે આપી દઈએ 80, 4 CDE XYZ 80 60, લાસ્ટ ડેકોરેટ કરાવી દઈએ 5 IJK WXY અહીંયા આપી દઉં છું 70 અને 90. ઓકે, એક એવો રેકોર્ડ છે તો આપણે બીજો આપી દઈએ 80. ઓકે, ડેટાબેઝમાં ડમી ડેટા એન્ટર થઈ ગયા. હવે આપણે અહીંયા એડ કરાવડાવશું. રાઈટ ક્લિક, એડ ન્યૂ આઇટમ, એમાં આપણે જશું ડેટા, એમાં સિલેક્ટ કરશું ડેટા સેટ અને ડબલ ક્લિક કરી દો કે એડ ઉપર ક્લિક કરવું એટલે એડ થઈ જશે. તો ડેટા સેટ જે છે એ એડ થઈ ગયું છે. જેવી રીતે આપણે ડેટા સેટ યુઝ કરતા હતા એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરાવડાવતા હતા, સિમિલરલી એવી રીતના અહીંયા એક ડેટા સેટ છે એનો આપણે યુઝ કરીએ છીએ. હવે હું અહીંયા આપું છું રાઈટ ક્લિક, એડ ટેબલ એડેપ્ટર, તો ત્યાં ડેટાબેઝ 1 જે આપણે ક્રિએટ કરાવડાવ્યું એ સિલેક્ટ થઈને જ આવી જાય છે. બીજું કોઈ ક્લિક કરવાની જરૂર નથી, ડેટાબેઝ 1 સિલેક્ટ થઈને આવી જશે. કનેક્શન સ્ટ્રિંગ તમારે જોવી હોય તો તમે અહીંયા કનેક્શન સ્ટ્રિંગ જોઈ શકો છો. ઓકે, નેક્સ્ટ વન, નેક્સ્ટ ડેટાબેઝની કનેક્શન સ્ટ્રિંગ એઝ ઇટ ઇઝ નેમ ભલે રહ્યું, એમાં કંઈ ચેન્જ કરવાની રિક્વાયરમેન્ટ નથી. નેક્સ્ટ, યુઝ SQL સ્ટેટમેન્ટ્સ, એટલે આપણે સિલેક્ટ ઇન્સર્ટ અપડેટ ડિલીટ માટે થઈને આ યુઝ કરશું SQL સ્ટેટમેન્ટ્સ. નેક્સ્ટ, અહીંયા આપણે ક્વેરી બિલ્ડર, ક્વેરી બિલ્ડરથી ને સ્ટુડ ટેબલ જે છે આપણે એડ કરાવડાવી દઈએ અને એના કયા કયા ફિલ્ડ શો કરાવડાવવા છે તો ઓલ, એટલે હું આપી દઉં છું સ્ટાર, ધેટ મીન્સ કે ઓલ ફિલ્ડ થઈ જશે. એક્ઝિક્યુટ ક્વેરી કરી અને ચેક કરીએ કે એનાથી ફિલ્ડમાં ડેટા શો થશે કે નહીં. ઓકે, તો એના લીધે રેકોર્ડ આપણને ડિસ્પ્લે થાય છે એક્ઝિક્યુટ ક્વેરી કરવાથી. જો અહીંયા એરર આવે તો અત્યાર સુધીમાં તમારે ક્યાંક આગળ એરર છે, પહેલા એ સોલ્વ કરવાની પછી જ અહીંયાથી આગળના સ્ટેપ કરવાના છે. ઓકે, એક્ઝિક્યુટ ક્વેરી જે છે પ્રોપરલી ચાલવી જોઈએ. ઓકે, ઉપર ક્લિક કરું છું, નેક્સ્ટ, નેક્સ્ટ, ફિનિશ. ઓકે, સો આપણે આટલું કમ્પ્લીટ કર્યું છે. હવે અહીંયા આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈએ. આ તમારે સ્ટેપ્સ લખવા હોય તો તમે લખી પણ શકો છો. ઘણીવાર એક્ઝામમાં ક્રિસ્ટલ રિપોર્ટ ઓર નેક્સ્ટ ટોપિક આવે છે સેટઅપ, એના સ્ટેપ્સ પૂછાય પણ છે. આટલું કમ્પ્લીટ થઈ ગયું એટલે આને કંટ્રોલ S આપી દો, ક્લોઝ કરી દઉં છું. હવે નેક્સ્ટ વન, અગેન આપણે રાઈટ ક્લિક કરશું પ્રોજેક્ટ પર, એડ ન્યૂ આઇટમ. હવે આપણે એડ કરાવડાવવાનું છે ક્રિસ્ટલ રિપોર્ટ. અત્યાર સુધીમાં આપણે બે પાર્ટ જોઈ ગયા. ફર્સ્ટ પાર્ટમાં આપણે જોઈ ગયા ડેટાબેઝ ક્રિએટ કરાવડાવ્યું. સેકન્ડ પાર્ટમાં આપણે જોઈ ગયા ડેટા સેટ એડ કરાવડાવ્યું અને એમાં આપણે ડેટા એડેપ્ટર લીધું, ટેબલ લીધું, વિઝાર્ડ આવી ગઈ હતી, એનાથી આપણે સ્ટેપ્સ ફોલો કરતા ગયા, નેક્સ્ટ નેક્સ્ટ આપતા ગયા, સિલેક્શન કરતા ગયા અને કમ્પ્લીટ કર્યું. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપ આવે છે ક્રિસ્ટલ રિપોર્ટ એડ કરવાનો. આ ક્રિસ્ટલ રિપોર્ટ એડ કરવા માટે થઈને પહેલા જે રિક્વાયરમેન્ટ હતી એટલી આપણે કમ્પ્લીટ કરી, એટલી ફૂલફિલ કરી. નેક્સ્ટ વન, આપણે અહીંયાથી એડ ન્યૂ આઇટમ આપ્યું, એમાં વિઝ્યુઅલ સી શાર્પ આઇટમ્સમાં આપણે અહીંયા શો કરે છે રિપોર્ટિંગ, એ આપણે સિલેક્ટ કરીએ છીએ. રિપોર્ટિંગ, રિપોર્ટિંગ સિલેક્ટ કર્યું તો ત્યાં ઓપ્શન આવી જાય છે ક્રિસ્ટલ રિપોર્ટ. જસ્ટ સિલેક્ટ ધેટ ક્રિસ્ટલ રિપોર્ટ હિયર. નેમ કંઈ ચેન્જ કરવું હોય તો તમે અહીંયા નેમ ચેન્જ કરી શકો છો. અત્યારે કોઈ ચેન્જીસ નથી કરતો અને આપી દઉં છું ક્લિક ઓન એડ. ઓકે, પ્રોસેસ દેખાડે છે ને હું એને કેન્સલ કરી દઉં છું, કંઈ જરૂર નથી. તમને એવી રીતના પ્રોસેસ શો કરે એવું જરૂરી નથી. ઓકે, આ વિન્ડો આવી જશે ફાઇનલી ક્રિસ્ટલ રિપોર્ટ ગેલેરી. એમાં આપણે 3 ટાઈપ્સના રિપોર્ટ જોઈ ગયા. ફર્સ્ટ વન હતું કે યુઝિંગ ધ રિપોર્ટ વિઝાર્ડ, સેકન્ડ વન હતું એઝ બ્લેન્ક રિપોર્ટ અને થર્ડ વન હતું ફ્રોમ એન એક્ઝિસ્ટિંગ રિપોર્ટ. અત્યારે તો આપણી પાસે કોઈ રિપોર્ટ નથી એટલે ફ્રોમ એન એક્ઝિસ્ટિંગનો તો સવાલ જ નથી.
એઝ અ બ્લેન્ક રિપોર્ટ સિલેક્ટ કરાવડાવી શકીએ, પછી એમાં મેન્યુઅલી બધા એક એક કંટ્રોલ રિક્વાયરમેન્ટ પ્રમાણે એડ કરવાના, અને વિઝાર્ડમાં જે છે એ કંટ્રોલ એડ કરીને આપશે જ. તો આપણે એ ઓપ્શન સિલેક્ટ કરાવડાવીએ છીએ, રિપોર્ટ વિઝાર્ડ. Next one આવે છે, there are three ways in which you can create crystal report. First one is standard, second one is cross tab, and third one is mel label. We can see that three ways here: standard, cross tab, and mel label. Now first one is standard. It is standard pattern used to create basic crystal report with basic outlet. નોર્મલી આપણે જે રિપોર્ટ બેઝિક આઉટલેટથી ને તમને ડિસ્પ્લે થશે, બેઝિક આઉટપુટ એનું મળશે તમને. સેકન્ડ વન ઓપ્શન છે ક્રોસ ટેબ. ઇટ ઇઝ ક્રોસ ટેબ પેટર્ન ઇન વિચ યુ કેન અરેન્જ ડેટા રો વાઇઝ એન્ડ કોલમ વાઇઝ. એમાં આપણને લાઈક કહીએ કે એક્સેલ ફોર્મેટ જે છે એમાં આપણે રો વાઇઝ અને કોલમ વાઇઝ જે રીતના ડેટા અરેન્જ કરવા હોય, ઓર ડેટાબેઝ આમાં કોલમ વાઇઝ હોય છે, પણ આપણે એક્સેલ જે છે એ બેટર કે એક્ઝામ્પલ માટે કે રો વાઇઝ કે કોલમ વાઇઝ ડેટા જે રીતના હોય છે એવી રીતના આપણી રિક્વાયરમેન્ટ હોય તો ક્રોસ ટેબનો યુઝ કરી શકીએ છીએ. દેન લાસ્ટ વન મેલ લેબલ, તમને નેમ ઉપરથી જ આઈડેન્ટિફાઈ થઈ જશે. ઇટ ઇઝ ધ પેટર્ન ઇન વિચ યુ કેન ડિઝાઇન ઇટ જસ્ટ લાઇક અ કવર ઓફ યોર લેટર. આપણે એવી રીતની રિક્વાયરમેન્ટ હોય, એવી રીતની ડિઝાઇનની રિક્વાયરમેન્ટ હોય તો આપણે એનો યુઝ કરી શકીએ. જનરલી જે યુઝ થાય છે એ સ્ટાન્ડર્ડ. સો હું સિલેક્ટ કરી લઉં છું સ્ટાન્ડર્ડ. ઓકે, નેક્સ્ટ વન આટલું કમ્પ્લીટ કર્યા પછી તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે પ્રોજેક્ટ ડેટા. એમાં એડિયો.નેટ ડેટા સેટ. એમાં આપણે જે સ્ટુડ ટેબલ એડ કરાવડાવેલો છે એ આપણને શો કરશે. જેટલા ટેબલ્સ એડ કરાવડાવેલા હશે એ શો કરશે. અત્યારે તો આપણી પાસે વન ટેબલ જ હતું, તો સ્ટુડ ટેબલ સિલેક્ટ કર્યું છે અને હું આપી દઉં છું રાઈટ એરો કી, એટલે કે ડેટા સેટ જે આપણે ક્રિએટ કરાવડાવ્યો અહીંયા શો કરી દેશે. નેક્સ્ટ, સ્ટુડ ટેબલમાંથી આપણે ફિલ્ડ તો બધા સિલેક્ટ કરાવડાવ્યા છે, એમાંથી અત્યારે કેટલા ફિલ્ડ શો કરાવડાવવા છે? આપણે તો બધા ફિલ્ડ શો કરાવડાવવા છે. અધરવાઇઝ જે ફિલ્ડ સિલેક્ટ કરાવડાવી અને શો કરાવડાવવું એ સિલેક્ટ કરાવો અને આપી દો રાઈટ. ગ્રેટર ધેનની સાઇન છે જે અહીંયા એઝ અ રાઈટ વિન્ડોમાં લેવા માટે થઈને યુઝ થાય છે. અને સિલેક્ટ ઓલ કરવું હોય તો આ જે નેક્સ્ટ બટન આપેલું છે કે ડબલ રાઈટ ઓર ડબલ ગ્રેટર ધેન આપેલો છે, ડબલ રાઈટ એરો આપેલા છે ઓર ગ્રેટર ધેન આપેલા છે એમ કહીએ તો એ સિલેક્ટ કરી લઈએ એટલે અહીંયા બધા જ કંટ્રોલ્સ આપણને શો કરી દેશે. નેક્સ્ટ વન, બધા જ કંટ્રોલ અહીંયા શો થઈ ગયા છે. ત્યાર પછી આપણને ત્યાં ક્રિસ્ટલ રિપોર્ટમાં બધા શો થશે. નેક્સ્ટ આપું છું, આપણે ગ્રુપ બાય કરવું છે, અત્યારે કોઈ એવી રિક્વાયરમેન્ટ નથી. નેક્સ્ટ વન, ડેટા ફિલ્ટર કરાવડાવવા છે, એવી પણ કોઈ રિક્વાયરમેન્ટ નથી. સો નેક્સ્ટ આપી દઉં છું. આપણે સ્ટાઇલ કઈ રાખવી છે, સ્ટાન્ડર્ડ છે. એમાં લાઈક બ્રેક લાઇન આવતી હશે કે ટ્રેલિંગ બ્રેક આવતો હશે, ટેબલ ફોર્મેટ આવશે, ડ્રોપ ટેબલ આવશે. જેવી સ્ટાઇલમાં આપણે ડેટા ડિસ્પ્લે કરાવડાવવો હોય એ સ્ટાઇલમાં ડેટા ડિસ્પ્લે કરાવડાવી શકીએ છીએ. અત્યારે હું અહીંયા સ્ટાન્ડર્ડ જ આપું છું અને ફિનિશ બટન ઉપર ક્લિક કરું છું. સો હિયર વન ક્રિસ્ટલ રિપોર્ટ ઇઝ ક્રિએટેડ. અહીંયા એક ક્રિસ્ટલ રિપોર્ટ જે છે એ ક્રિએટેડ થઈ ગયો છે. ક્રિસ્ટલ રિપોર્ટમાં તમે જોવા જાવ તો ટોટલ 5 સેક્શન છે. ફર્સ્ટ વન છે રિપોર્ટ હેડર, પેજ હેડર, ડિટેલ્સ, રિપોર્ટ ફૂટર અને પેજ ફૂટર. સો વન બાય વન હું એક્સપ્લેન કરું છું જે બધા સેક્શન્સ અવેલેબલ છે. Report sections, there are basically 5 sections in a normal crystal report. They are as follows. First one is section 1, report header. This section is used to display the header of the report. This will be displayed on the top. Generally, it is like that all the main heading requires on the report as are displayed in the page header section. Like તમારે એક રિપોર્ટ જનરેટ કરાવડાવો છો તેમાં ટોટલ 50 પેજીસ છે. તો સપોઝ આપણે એમવીએમ કોલેજનો જ રિપોર્ટ જનરેટ કરાવડાવીએ છીએ તો એ 50 પેજીસ ઉપર દરેક ઉપર હેડિંગ કોમન રહેશે. એટલે કે હું એક કોલમની હેડિંગની વાત નથી કરતો, પણ હું આખા રિપોર્ટના હેડિંગની વાત કરું છું. રિપોર્ટનું હેડિંગ હોય, તમે પ્રોજેક્ટનો રિપોર્ટ તમે બનાવતા હોય, પ્રોજેક્ટ બનાવતા હોય, કોલેજ રિલેટેડ સપોઝ કે કોઈ રિપોર્ટ બનાવીએ છીએ તો ઉપર આપણે જે રિપોર્ટ શેનો છે એવું એક લખ્યું હોય કે આપણી આ રિપોર્ટ જે છે એ XYZ ક્લાસ માટે છે, એને રિલેટેડ એબસન્ટ અને પ્રેઝન્ટનો રિપોર્ટ છે, એમબીએમ કોલેજ ઉપર હેડિંગ આપેલું હોય તો આ જે છે એ પેજમાં વન ટાઈમ જ આખા રિપોર્ટમાં વન ટાઈમ આવતું હોય. ઓકે, આખા રિપોર્ટમાં જે વન ટાઈમ આવતું હોય આપણે રિપોર્ટ સેક્શન જે છે અહીંયા
રિપોર્ટ હેડર છે, ફર્સ્ટ સેક્શન છે, ત્યાં આપણે ડિટેલ્સ એડ કરાવડાવીએ. દરેક પેજમાં આવતું એની વાત નથી કરતો. અમુક હેડિંગ એવા હશે કે જે દરેક પેજમાં આવતા હશે, રાઈટ? લાઈક આપણે તમે એક અહીંયા ટેબલ લીધું છે તો એબસન્ટ અને પ્રેઝન્ટ એની કોલમ જે છે તો એ કઈ કોલમ છે તો એ દરેક પેજમાં આવતી હોય. પણ અહીંયા જે છે એ આખા રિપોર્ટમાં વન ટાઈમ આવતું હોય ઉપર હેડિંગ તરીકે, તો એ આપણે રિપોર્ટ હેડર કહેશું અને એને સેક્શન 1 માં આપેલું છે. સો અહીંયા આઉટપુટમાં આપણે જોઈએ તો જે રિપોર્ટ હેડરમાં મૂકશો એ વન ટાઈમ ડિસ્પ્લે થશે આખા રિપોર્ટમાં અને ફર્સ્ટ પેજ ઉપર જ ડિસ્પ્લે થશે. નેક્સ્ટ વન આવે છે સેક્શન 2 પેજ હેડર. This section is used to display the header of the page. This will be displayed exactly below the report header. રિપોર્ટ હેડર જે હશે એના પછી તમને ડિસ્પ્લે થતું હશે અને દરેક પેજમાં જે કાંઈ હેડિંગની રિક્વાયરમેન્ટ હશે ત્યાં એ રિપોર્ટ પેજ હેડર આપણે એડ કરાવડાવશું. Generally, it is like that all the columns heading requires the display in the page header section. દરેક પેજમાં હેડિંગ કોલમનું હોય એ ડિસ્પ્લે થવું જોઈએ. એટલે અધરવાઇઝ સપોઝ કે 10-15 કોલમ્સ હોય તો કઈ કોલમ કેટલામી છે તો દરેક માટે થઈને એને ફર્સ્ટ પેજ પર જવું પડશે. ગમે એટલા પેજીસ હોય તો દરેક માટે થઈને ફર્સ્ટ પેજ ઉપર જવું પડશે કે આ નંબરની કોલમ જે છે 5th નંબરની કોલમ છે એ ત્યાં શું નેમથી છે તો કે કાઉન્ટ કરવા પડશે અને ટાઈમ કન્ઝ્યુમિંગ થશે અને બેટર આઉટપુટ ન કહેવાય. થર્ડ વન છે સેક્શન 3 ડિટેલ્સ. તમને ઘણીવાર એક્ઝામમાં સેક્શન્સ પણ પૂછાય છે કે એક્સપ્લેન રિપોર્ટ સેક્શન્સ ઇન ડિટેલ્સ, તો તમારે આ બધા સેક્શન્સ જે આવે છે એક્સપ્લેન કરવાના હોય. સેક્શન 3 આવે છે ડિટેલ્સ. This section is used to display the details whatever is requirement as per the report. It will be displayed exactly below the page header. પેજ હેડર પછી ડિસ્પ્લે થશે અને એકચ્યુઅલ આપણે જે ડેટા ડિસ્પ્લે કરાવડાવવાનો છે, લાઈક આપણે 5 રેકોર્ડ્સ ડેટાબેઝમાં એડ કરાવડાવ્યા છે, એ 5 રેકોર્ડ્સ અહીંયા ડિસ્પ્લે કરાવડાવવા છે તો એ ડિટેલ્સ પાર્ટમાંથી જ ડેટા ડિસ્પ્લે થતા હશે. Generally, it is like that all the columns details requires are displayed in the page header section. એટલે કે જે હેડરમાં આપણે હેડિંગ આપેલું હોય એવી રીતના એને રિલેટેડ ડેટા જે છે એ આપણે ડેટા ડિટેલ્સ એની કોલમની ડિટેલ્સ જે છે એ આપણે ડિસ્પ્લે કરાવડાવતા હશું અહીંયા આ સેક્શનમાં. અને આ એક જ સેક્શન એવો છે કે જ્યાં જે રિપીટેડલી ડેટા કન્ટિન્યુઅસ જેટલે આપણી રિક્વાયરમેન્ટ જે કાંઈ ડેટાબેઝમાંથી હશે એ બધું કન્ટિન્યુઅસલી ડિસ્પ્લે કરાવડાવી રાખશે. Next one, section 4 report footer. This section is used to display the footer information specially required to display the report footer. Generally, it is like that all the information required to display in all the report are displayed in the report footer section. જે રીતના report header આવે છે એવી રીતના લાઈક લાસ્ટમાં આપણે ટોટલ ડિસ્પ્લે કરાવડાવવા હોય કે એ પેજ રિલેટેડ ટોટલ ડિસ્પ્લે કરાવડાવવા છે કે પેજ નંબર ડિસ્પ્લે કરાવડાવવા છે, ડેટ ડિસ્પ્લે કરાવડાવી છે કે ટાઈમ ડિસ્પ્લે કરાવડાવવો છે કે ક્યારે રિપોર્ટ જનરેટ થયો છે એને રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન હોય તે આપણે પેજ હેડરમાં કે પેજ ફૂટરમાં ડિસ્પ્લે કરાવડાવી શકીએ. તો રિપોર્ટ ફૂટર જે છે એ લાસ્ટમાં ડિસ્પ્લે થતો હોય છે જ્યાં પેજ ઓવર થતું હશે ત્યાં દરેક પેજ ઉપર ડિસ્પ્લે થશે. રિપોર્ટ ફૂટર છે સોરી માય મિસ્ટેક, રિપોર્ટ ફૂટર છે એટલે રિપોર્ટ ફૂટર જે છે એ ટોટલ જેટલા પેજીસ હશે એમાં લાસ્ટ પેજ હશે લાઈક 50 પેજીસનો રિપોર્ટ છે તો એમાં લાસ્ટ પેજ ઉપર આપણને રિપોર્ટ ફૂટર જે છે ડિસ્પ્લે થતું હોય છે. જેમ રિપોર્ટ હેડર છે એ ફર્સ્ટ પેજ ઉપર આવતું હોય છે એવી રીતના રિપોર્ટ ફૂટર જે છે લાસ્ટ પેજ ઉપર જ આવતું હશે. અને ડેટ ને ટાઈમ ને મેં બધું એક્ઝામ્પલ આપ્યું હતું રિલેટેડ પેજ ફૂટર. ઓકે, તો હું પેજ ફૂટર હવે એક્સપ્લેન કરી દઉં છું. This section is used to display the footer information specially required to display the પેજ ફૂટર. એટલે કે પેજ ફૂટર દરેક પેજના લાસ્ટમાં તમને ડિસ્પ્લે થતું હશે. લાઈક આપણે ટોટલ કરાવડાવવો છે કે પેજ નંબર કેટલામું પેજ છે એ ડિસ્પ્લે કરાવડાવવો છે કે ડેટ એન્ડ ટાઈમ ડિસ્પ્લે કરાવડાવવો છે. ઓકે, કે કદાચ કઈ ઇન્સ્ટિટ્યૂટ રિલેટેડ રિપોર્ટ છે તો એ દરેક પેજમાં લાસ્ટમાં ડિસ્પ્લે થવું જોઈએ. તો એવી કોઈ પણ ઇન્ફોર્મેશન છે કે શેને રિલેટેડ રિપોર્ટ છે એવું કંઈ શોર્ટમાં કંઈ આપવું છે, જનરલી કોલેજ નેમ કે જે તે કંપની નેમ ત્યાં આવતું હોય છે તો એ આપણે પેજ ફૂટરમાં ડિસ્પ્લે કરાવડાવી શકીએ. જનરલી ઇટ ઇઝ લાઈક ધેટ ઓલ ધ ઇન્ફોર્મેશન રિક્વાયર્ડ ટુ ડિસ્પ્લે ઇન ઓલ ધી પેજ ઓકે આર ડિસ્પ્લેડ ઇન ધ રિપોર્ટ ફૂટર સેક્શન. દરેક પેજમાં લાસ્ટમાં ડિસ્પ્લે થશે. એકવાર શોર્ટમાં કહી દઉં, રિપોર્ટ હેડર જે છે એ વન ટાઈમ ફર્સ્ટ પેજ ઉપર જ તમને હેડિંગમાં ડિસ્પ્લે થતું હશે. સેકન્ડ વન છે પેજ હેડર
કે જે દરેક પેજમાં હેડિંગમાં ડિસ્પ્લે થતું હશે, ડિટેલ્સ કે જે આપણો એકચ્યુઅલ ડેટા હશે, રિપોર્ટ ફૂટર કે જે લાસ્ટ પેજ ઉપર ડિસ્પ્લે થતું હશે, અને પેજ ફૂટર કે જે દરેક પેજમાં લાસ્ટમાં ડિસ્પ્લે થતું હશે. આપણે આ વિડીયોમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો જે આપણે એમાં ફરીથી આ સ્ટેપ્સ જોશું બધા. આવી રીતના અત્યારે આપણે ક્રિસ્ટલ રિપોર્ટ એડ કરાવ્યો છે, પણ એનું આઉટપુટ કેવી રીતના લેવું, એનું વ્યૂ કેવી રીતના કરવો એ જે આપણે નથી જોયું. અને નેક્સ્ટ વિડીયોમાં સાથે સાથે હું તમને સ્ટેપ્સ પણ લખાવી દઈશ. ઓકે, એટલે ફરીથી એક વખત આ સ્ટેપ્સ રિપીટ થઈ જાય, તમે લખી શકો અને વ્યૂ કરવાનું છે એ પણ તમને ત્યાં એક્સપ્લેન કરી દઈશ. ઓકે, આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્રિસ્ટલ રિપોર્ટનો ટોપિક કન્ટિન્યુ કરશું. ઓકે, થેન્ક યુ.